નમસ્કાર મિત્રો, ફરીવાર તમારું એક નવા બ્લોગની અંદર સ્વાગત છે અને 2025 એન્ડિંગ થવા આવ્યું છે. તો અત્યારે શરૂઆત કરી છે બ્લોગની કાંકરિયાના 1 નંબર ગેટ ઉપર હું આવ્યો છું. તો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને 2025માં ઘણું બધું શીખવા મળ્યું છે અને કંઈ પણ ભૂલચૂક થઈ હોય એ માફ કરજો અને વિડીયોને આગળ શેર કરજો. તો અહીંથી આપણે બ્લોગની શરૂઆત કરીએ છીએ. 1 નંબર ગેટ આગળથી હું તમને વ્યૂઝ બતાવું છું. 1 નંબર ગેટના સામે છું ને ત્યાંથી આપણે લાઈનમાં લાગીએ છીએ, અંદર પ્રવેશ કરીએ છીએ અને પૂરા વિડીયોમાં બન્યા રહેજો. લાઈન બહુ લાગેલી છે. અત્યારે આપણે લાઈનમાં જોડાઈ જઈએ છીએ. પહેલાં લગભગ 2 કિલોમીટર જેવડી છે. ભાઈઓ માટે આ બાજુ બહેનો માટે 2 લાઈન છે. આપણે ફાઇનલી અંદર એન્ટ્રી કરી છે પણ ભીડ આટલી છે. ચલો ચલો ભાઈ કે ગજબની ભીડ છે અંદર. એકવાર ખાલી તમે ભીડનો નજારો જોઈ લો. આજે સાંજે 7 વાગે આપણા ગીતાબેન રબારીનો પણ પ્રોગ્રામ છે અહીંયા. એ પણ જોવાની મજા આવશે અને ફરતે જોઈએ છે અને રાત્રે લાઇટિંગ શો પણ જોવાનું છે. બધી ભીડમાં એક વાતનું ધ્યાન રાખવું, આપણો પર્સ, મોબાઈલ, પાકીટ, ખાસ વસ્તુનું ધ્યાન રાખવું કારણ કે ભીડ બહુ છે. એટલે તો પૂરા કાંકરિયા તળાવની ફરતે આપણે રાઉન્ડ મારવાનો છે કારણ કે હજુ 5 વાગ્યા છે. 6 વાગ્યા પછી લાઇટ શો થશે જેમ અંધારું પડશે તેમ. આ તળાવ છે અને આની પાળ ઉપર લોકો મસ્ત મજાના કોઈ વિડીયો બનાવે, કોઈ રીલો બનાવે, તો મજા આવે છે.
ગજબની ભીડ થઈ ગઈ છે અહીંયા. રવિવારની સાંજ છે. અને હવે જોવાનો છે આપણે લાઇટિંગ શો, એ પણ તમને બતાવીશું. તો બન્યા રહેજો વિડીયોમાં, અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ગ્લાસ ટાવર અને જોયું છે ટિકિટમાં કેટલી ભીડ છે, તો ગ્લાસ ટાવર પણ જોવા જઈશું. ઉપર જવું છે, અહીંયા એન્ટ્રી છે. ટિકિટ બારીમાં બહુ જ ભીડ છે. વાગ્યા છે અને તમે ખાલી પબ્લિક જુઓ. બધું જેમ જેમ રાત પડે છે એમ એમ પબ્લિક વધે છે. ભીડ એટલે લિમિટ બહારની ભીડ છે.